બોટાદ પોલીસે ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે। જો વાત કરવામાં આવે તો બોટાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। પોલીસે 1.60 લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો છે। તો ખોજાવાડી વિસ્તારમાં 2 દિવસ પહેલા ચોરી થઈ હતી। બંધ મકાનના તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ અપાયો હતો। સોનાની બુટ્ટી તથા રોકડ રૂપિયા 1.35 લાખની ચોરી થઈ હતી। પોલીસે મુસ્તાક વારૈયા નામના આરોપીની ધરપકડ કરી છે। આરોપી પાસેથી દાગીના અને રોકડ પોલીસે કબજે કર્યા છે। તો બોટાદ પોલીસે 1.60 લાખનો ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે। પોલીસે મુસ્તાક વારૈયા નામના આરોપીની ધરપકડ કરી છે। ખોજાવાડી વિસ્તારમાં 2 દિવસ પહેલા ચોરી થઈ હતી। બંધ મકાનના તાળા તોડીને ચોરીની ઘટનાને ચોરોએ અંજામ આપ્યો હતો। આરોપી પાસેથી દાગીના અને રોકડ પોલીસે કબજે કરી છે। બોટાદ પોલીસે ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે। જો વાત કરવામાં આવે તો બોટાદ પોલીસે 1.60 લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો છે। ખોજાવાડી વિસ્તારમાં 2 દિવસ પહેલા થઈ હતી। તો પોલીસે મુસ્તાક વારૈયા નામના આરોપીની ધરપકડ કરી છે। આરોપી પાસેથી દાગીના અને રોકડ પોલીસે કબજે કર્યા છે। બંધ મકાનના તાળા તોડીને ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો।